જમ્મુ શ્રીનગર હાઈવે પર બસની બ્રેક ફેલ, શ્રદ્ધાળુઓ ચાલુ બસમાંથી કૂદી પડ્યા, સેનાએ ટાયર આગળ પથ્થરો મૂકીને બસ રોકી। અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા 10 શ્રદ્ધાળુઓ ઘાયલ। જમ્મુ અને કાશ્મીરના બનિહાલ નજીક જમ્મુ શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈને જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી। મંગળવારે સવારે બનેલી આ ઘટનાને કારણે બસ ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો। બસમાં મુસાફરી કરી રહેલા 40 શ્રદ્ધાળુઓમાંથી કેટલાકે ચાલતી બસમાંથી છલાંગ લગાવી હતી। બસને કાબુ બહાર જતી જોઈને સ્થાનિક પોલીસ અને ભારતીય સૈન્યના જવાનોએ ચાલુ બસના ટાયરની આગળ મોટા પથ્થરો મૂકી દીધા, જેના કારણે બસ થંભી ગઈ। પોલીસે જણાવ્યું કે શ્રદ્ધાળુઓ દર્શન કરીને પંજાબના હોશિયારપુર જઈ રહ્યા હતા। આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પોલીસે જણાવ્યું કે નેશનલ હાઈવે પાસે એક નાળું હતું। જો સૈનિકો સમયસર બસને રોકવામાં સફળ ન થયા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। ઘાયલોમાં 6 પુરુષ, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે, જેમાં કેટલાકને ગંભીર ઈજાઓ પણ થઈ છે। અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓથી ભરેલી બસ સાથે અકસ્માતની 3 દિવસમાં આ બીજી ઘટના છે। આ પહેલા 30 જૂને કાશ્મીરના પહેલગામના ચંદનવારી વિસ્તારમાં અમરનાથ યાત્રાના યાત્રિકોને લઈ જતી વારનો માર્ગ અકસ્માત થયો હતો। આ અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ દુર્ઘટનાની માહિતી મળતા જ SBFSના ક્વિક રિસ્પોન્સ ટીમ ઘાયલોની સારવાર માટે પહોંચી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।